હેલો વ્યુઅર્સ, આજે આપણે કચ્છની ફેમસ ડિશ એટલે કે કચ્છી દાબેલી બનાવીશું અને સાથે દાબેલીનો મસાલો અને ચટણી પણ બનાવીશું। તો સૌથી પહેલા દાબેલી માટે લાલ લસણની ચટણી બનાવવાની છે। તો તેના માટે મેં અહીં 6 થી 7 નંગ કાશ્મીરી સૂકા લાલ મરચાં લઈ લીધેલા છે। તેને ગરમ પાણીથી 2 કલાક માટે પલળવા રાખી દેશું અને મરચાં ડૂબે તેટલું પાણી લઈ લેવાનું છે। ત્યારબાદ દાબેલી માટે ખાટી અને મીઠી ચટણી તૈયાર કરવાની છે। તો તેના માટે એક કુકર લઈ તેમાં 200 ગ્રામ ખજૂર લઈ લેવાનો છે અને 20 ગ્રામ આંબલી લઈ લેવાની છે। ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરી 4 થી 5 વિસલ વગાડી તેને બાફી લેવાનું છે। એટલી જ વારમાં આપણે દાબેલી માટેનો મસાલો તૈયાર કરી લેવાનો છે। તો તેના માટે એક કઢાઈમાં મેં અડધો કપ આખા ધાણા લીધેલા છે। તેને સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લેવાના છે અને ધાણા અડધી મિનિટ રોસ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં 2 ચમચી આખું જીરું એડ કરી દેવાનું છે અને 2 ચમચી વરિયાળી એડ કરી દેવાની છે અને ફરી પાછું મિક્સ કરી લેવાનું છે। વરિયાળી અને જીરુંની થોડી સ્મેલ આવે એટલે તેમાં 4 થી 5 મોટા એલચા આવે છે તે એડ કરી દેવાના છે અને ત્યારબાદ 3 નંગ બાદિયા એડ કરી દેવાના છે। 6 થી 7 નંગ લવિંગ, 1 ચમચી આખા મરી અને 2 ચમચી સફેદ તલ એડ કરી બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ બધું જ સ્લો ફ્લેમ પર કલર થોડો ચેન્જ થતો દેખાય ત્યાં સુધી રોસ્ટ કરી લેવાનું છે। રોસ્ટ થઈ જાય ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી ચમચી સૂકા નારિયેળનો પાવડર એડ કરવાનો છે અને હું સ્ટોર કરવાની છું એટલા માટે મેં સૂકું નારિયેળ લીધેલું છે। ત્યારબાદ તેમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જે તીખું લાલ મરચું આવે છે તે એડ કરી દેવાનું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને તમારે સ્ટોર ના કરવું હોય તો તમે ફ્રેશ નારિયેળ પણ યુઝ કરી શકો છો। હવે તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો તેને ઠંડુ થાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ લેવાનું છે। ત્યારબાદ ઢાંકણ ઢાંકી તેને પલ્સ મોડ પર પીસીને પાવડર તૈયાર કરી લેવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતનો પાવડર તૈયાર કરી તેને બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનો છે। તેમાં 3 મોટી ચમચી ખાંડ એડ કરી બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ખાંડ આખી ના લેવી હોય તો તમે જે આપણે પાવડર બનાવ્યો હતો ત્યારે પીસવામાં પણ લઈ શકો છો અને આ રીતે આપણે દાબેલી માટેનો મસાલો તૈયાર કરી લેવાનો છે। ત્યારબાદ આપણે મસાલા સિંગ બનાવીને તૈયાર કરી લેવાની છે। તો તેના માટે મેં અહીં 2 મોટી ચમચી તેલ લઈ લીધેલું છે। તેલ થોડું ગરમ થાય એટલે તેમાં અહીં મેં સિંગદાણા અમારે ત્યાં આ રીતના રેડીમેડ જ મળે છે। જો તમારે ત્યાં ના મળતા હોય તો તમે સિંગદાણાને શેકી અને તેની ઉપરની સ્કિન કાઢીને અથવા તો જો ખારી સિંગ હોય તો ખારી સિંગ પણ લઈ શકો છો। અને સિંગદાણાનો કલર થોડો ચેન્જ થાય એટલે તેમાં 1 ચમચી કાળા મરી પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, કલર આવે એટલી હળદર અને 2 મોટી ચમચી દાબેલીનો જે મસાલો બનાવ્યો હતો તે એડ કરી દેવાનો છે। સારી રીતે મિક્સ કરી 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી બધું મિક્સ કરી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને તમે
હવે જોઈ શકો છો કે મસાલા સિંગ તૈયાર છે, તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે ખજૂર અને આંબલી તૈયાર થઈ ગયા છે. તો ચટણી માટે વઘાર તૈયાર કરવાના છો. તો તેના માટે મેં અહીં એક કડાઈમાં એક મોટી ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે તેમાં મેં ખજૂર અને આંબલીને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી તૈયાર કરી લીધેલ છે. ત્યારબાદ તેમાં એક મોટી ચમચી તૈયાર કરેલો દાબેલીનો મસાલો એડ કરી ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને દેશી ગોળ એડ કરવાનો છે. તમે દેશી ગોળની જગ્યાએ કોલ્હાપુરી ગોળ પણ એડ કરી શકો છો. અને ત્યારબાદ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ ચટણીને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 10 મિનિટ ઉકાળી લેવાની છે. અને તમારે વઘારમાં જીરું એડ કરવું હોય તો જીરું પણ એડ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે ચટણી તૈયાર છે, તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. ત્યારબાદ આપણે લસણ અને મરચાંની ચટણી તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે મરચાં પલાળ્યા હતા તે પલળી ગયા છે. તેને એક મિક્સર જારમાં લઈ તેમાં 20 થી 25 કળી લસણની લઈ લેવાની છે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી એડ કરી તેની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતની પેસ્ટ બનાવી તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ લસણની ચટણીનો વઘાર કરી લેવાનો છે. તો તેના માટે એક પેન લઈ તેમાં એક મોટી ચમચી તેલ લઈ લીધેલું છે અને તેમાં તૈયાર કરેલી લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. અને લસણ મરચાંની પેસ્ટને 5 થી 7 મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાની છે. હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડતું દેખાવા લાગ્યું છે. તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું. હવે મસાલા સિંગ અને બંને ચટણી તૈયાર થઈ ગયા છે. તો આપણે દાબેલીનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે સૌથી પહેલા આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે. તેના માટે એક બાઉલ લઈ તેમાં 2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, તમે તીખું ખાતા હોય તો તમે તીખું મરચું પણ લઈ શકો છો. અને ત્યારબાદ 2 ચમચી ખાંડ એડ કરી થીક પેસ્ટ બને એટલું પાણી એડ કરી દેવાનું છે. અને ખાંડ ઓગળે ત્યાં સુધી આ મિશ્રણને મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે. પેસ્ટ એડ કરવાથી દાબેલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. હવે એક પેન લઈ તેમાં 4 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દેશું. તેલ ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. ડુંગળીનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી ડુંગળીને સાતળી લેશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દેવાની છે અને તેને 2 થી 3 મિનિટ સુધી મિક્સ કરી સાતળી લેશું. હવે તમે જોઈ શકો છો કે પેસ્ટ એડ કરી હતી તે સતળાઈ ગઈ છે. ત્યારબાદ તેમાં 3 મોટી ચમચી તૈયાર કરેલો દાબેલીનો મસાલો એડ કરી દેવાનો છે. અને તમે તમારી ક્વોન્ટિટી મુજબ તમે દાબેલીનો મસાલો એડ કરી શકો છો. આ બધો જ મસાલો 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાનો છે. દાબેલીનો મસાલો તીખો અને મીઠો એવો ચટપટો હોય છે. અને ત્યારબાદ 2 મોટી ચમચી લીંબુનો રસ એડ કરી દઈશ. લીંબુના રસની જગ્યાએ ઘણા લોકો સાઇટ્રિક એસિડ પણ એડ કરતા હોય છે. ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરી બધું સારી રીતે મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાનું છે.
તમે વિડીયોમાં જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. ત્યારબાદ 4 મીડિયમ સાઇઝના બટેટાને બાફી તેની ઉપરની સ્કિન કાઢી તેને મેસરથી મેશ કરી લીધેલ છે તે એડ કરી દેવાનું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી ફરી પાછું મિક્સ કરી લેશું અને ત્યારબાદ તૈયાર કરેલા મસાલા સિંગ એડ કરી દેવાની છે અને બધું જ ફરી પાછું મિક્સ કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે દાબેલી માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો કે આપણે દાબેલી બનાવવાની છે તે માટે મસાલો અને ચટણી તૈયાર છે. તો હવે મેં અહીં ફ્રેશ પાઉં લીધેલ છે. તેમાં વચ્ચે આ રીતે વિડીયોમાં જોઈ શકો છો તેમ કટ લગાવી તેમાં ખાટી અને મીઠી ચટણી છે આપણે તૈયાર કરી હતી તેને બંને સાઈડ લગાવી દેવાની છે અને ત્યારબાદ તેમાં તૈયાર કરેલી લસણ અને મરચાંની ચટણી લગાવી દેવાની છે. ત્યારબાદ તૈયાર કરેલો દાબેલીનો મસાલો એડ કરી દેવાનો છે અને અહીં મેં નાના પાઉં લીધેલા છે. તમારે મોટા પાઉં લેવા હોય જે દાબેલી માટે સ્પેશિયલ આવે છે તે પણ તમે લઈ શકો છો. ત્યારબાદ બારીક સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે. ફરી પાછો દાબેલીનો મસાલો પાઉંમાં ભરી દેવાનો છે અને આ રીતે આપણે બધા જ પાઉં તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ એક તવો લઈ તેમાં બટર મૂકી આપણે દાબેલીને બટરમાં શેકી લેવાની છે. તમારે બટર ના લેવું હોય તો તમે તેલમાં પણ શેકી શકો છો. ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે દાબેલીને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું. હું પાઉં ભરતી વખતે તેમાં મસાલા સિંગ એડ કરતા ભૂલી ગઈ હતી એટલે મેં મસાલા સિંગ પછીથી એડ કરેલી છે અને આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી દાબેલીને શેકી લેશું. હવે આપણી દાબેલી શેકાઈને તૈયાર છે. એક સર્વિંગ પ્લેટમાં કાઢી લસણની ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરીશું. મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફરી પાછા નવી રેસીપી સાથે મળીશું.